જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના વાગી ગયા છે 4 અને આપણે ગાયોનું કામ શરૂ કરી દીધું છે. તો પેલા તો એને ઓઢાડે છે ને, જો કેમ બધા વીખી નાખ્યા. તો એ લઈ લઈએ એને. અને નાના નાના એ જો એની કરતા તટ આવ્યા છે, એ કઈ વીખ્યા નથી. જેમ આપણને ટાઈટમાં સ્વેટરની જરૂર પડે ને માનવી પડે. લક્ષ્મી એક છે ને પેલી લે ગમે જ્યારે ઓઢાડે બગડવાય નથી દેતી અને વિખાવાય નથી દેતી. લક્ષ્મી, રાધા, ઉમા એનું તો મીટિંગ થઈ ગયું છે. હવે વારો છે ગંગાનો. તો બેહી ગઈ છું હું ગંગાને ધોવા માટે. ત્રણે વાસણ છે ધોવાના, બાકી એક વાસણનો ભાગ તો પી ગઈ છે વાસળી. વાસળું ને આમ ઉભા હોય તો કેટલી ટાઈટ હોય ને. અત્યારે જોવો દૂધ પીને કેટલી તેજ આવી જાય એનામાં. તો આને હજી દૂધ નથી પીશું તો એને ટાઈટ હોય છે. દૂધ પી લે પછી એની ટાઈટ ક્યાં વહી જાય, તાકાત આવી જાય ને. અંધારું છે કે આપણે હવે વહેલું થોડું વાંધું કરવું પડશે, કારણ કે હવે સાઈડમાં સાણા થાપવા પડે. ઉનાળામાં સાણા થાપવાનું કામ ન કરવાનું હોય, શિયાળામાં આપણે સાણા ભેગા કરવાનું હોય જેટલા થાય એટલા. શિયાળાનું સાણું સારું થાય. આપણે અત્યારમાં સવારમાં તો આટલા કરી છીએ, કારણ કે સવારમાં એ માટે આટલા કરી કાલે પૂનમ છે. તો પૂનમના દિવસે આપણે બધું દૂધ દેવા જવાનું હોય, એટલે કાંઈ આખો દિવસ ટાઈમ ન રહે. ત્યારે સવારમાં આટલા કરીને બધી ગયું ને. તો અત્યારે સવારમાં મને તો કેટલું ગમે છે. તો આપણે ઉમાને હાથલો થઈ ગયો છે અને ગંગાએ હાથ કરે છે હાથલો કરવા માટે. કે આ એને હાથ કર્યો છે પણ આપણને કેમ નહીં એમ, તો એને આપણે હાથ ફેરવી દઈએ. લે ગંગા, તારો વારો આવી ગયો ગંગા.
દાડા એસાણા તો કરવાના જ છે, પણ સાઈડમાં થોડાક થાપેલા પણ કરી દઈ. એટલે આપણે જો સારોલાનો ઝીણો ભૂકો નાખી અને એટલા સાણા થાપી દીધા છે. ક્યારેક ક્યારેક થાપતા રહેવું તો પણ હાલશે, રોજ તો ન થાપીએ કાંઈ. વાગી ગયા છે 8:30 અને બધું ગાયોનું કામ અને સાહેબનું કામ તો આજ બાય કરાયો એટલે કામ ઈ પણ થઈ ગયું છે ને હવે બેહવાન છે પેટ પૂંજા કરવા માટે. ભૂખ પણ એટલી લાગી તો ચામાં કોઠીમડા ને કાસરી તળી નાખું. નવા ગેસને આપણે મુહૂર્ત કરી દીધું છે આજથી, કારણ કે ઓલો ગેસ સારો હતો પણ નાનો હતો અને ચૂલા ધીમા બળતા હતા. અને આ ગેસ આપણે વાગી ગયા છે 8:30 એટલે તે ટાઈમ થઈ ગયો છે ને આજે છે પૂનમ. એટલે 2 પૂનમ તો આપણે બગદાણા દૂધ ભર્યું હતું, પણ આ પૂનમનો વારો છે આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં દેવા જવાનું છે પોપટભાઈ ફાઉન્ડેશન વાળાને. તો દૂધ આપણું ગાયનું બધું ભરી લઈ અને ઉમાનું દૂધ નહીં જાય, કારણ કે ઉમાનું દૂધ જવાયું નથી. એટલે જ્યાં સુધી જવારી નહીં ત્યાં સુધી આપણે નથી દેતા. એટલે ઉમાનું દૂધ રહે, બાકી જે બીજી બધી ગાયોનું દૂધ છે એ બધું ભરી લઈ. ઘેરે ચા પાણી માટે ને વાપરવા પૂરતી ઘેરે લઈ લઈ, બાકી બધું આપણે આમાં તો આપણે ઘર માટે ચા પાણી અને છોકરાઓને ખવડાવવા પીવડાવવા લઈ લીધું છે દૂધ. અને આ દૂધ આપણે બધું ભરી દીધું છે. અને ઉમાનું દૂધ આપણે વાસણોને પાઈ દેવું અને કાં મેળવી દેવું. બપોરનું ટાણું થઈ ગયું છે, જેની પપ્પા દૂધ ભરી અને આવી ગયા છે. અને ઘણા અત્યારે પણ બપોરનો ટાઢો પવન હશે, પણ આપણે ઝારવી જ પડશે, કારણ કે એનું દૂધ જવારવાનું છે ઉમાનું. એટલે કાલે સોમવાર છે, દૂધ જવારવાનું છે. તો ઉમા માટે મેં
હળદર અને સિંધા નિમક નાખીને પાણી ફૂલ ગરમ કરી નાખ્યું છે અને હવે 2 ડોલમાં પાણી મિક્સ કરી અને ધમારી નાખવાની છે, જેટલી ધમારા એટલી. શરૂઆતમાં તો મને એમ લાગતું કે આ પવનની ટાઢે પવનની ઉમાને પાણી રેડીને એટલે ઉમા ડાયરેક્ટ 4 પગે થાય અને આપણે કોબામાં ઘણી વાર ધમારતા ને તો ગમાણમાં ગળી જતી. પણ ઉમા હાલતી નથી, એને ગમે છે ગરમ પાણી છે કે નહીં, એટલે ઉમાને બહુ ગમે છે. કારણ કે ઓલે વયાણા પછી એને આ જે પગ ને હોય ને એ બધું દુખતું હોય, એટલે જયારે એને આ પાણી નવરાવી ને ત્યારે એને હાવ હળવું પડી જાય. ને શાળાને લીધે થોડુંક મોડું છું છે નવરાવાનું, નકર તો 3-4 દિવસે 5 દિવસે નવરાવી જ પડે. કેટલું ગમે હવે ઠેકડો મારની હે ઉમા. તો ઉમાબેન ને સારી દીધા છે અને મસ્ત સારવા દીધી. મને ઘડી કેમ લાગતું ઠેકડા મારશે, કાંઈ હલી નથી જરાય ને હવે હાવ કોરી કરી નાખી ને ઘડી કાંઈ તડકે રહેવા દઈ એટલે એને રાતે ટાઈટ ઓછી લાગે.